નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્ટિકલ્સ એ અને એનના ઉપયોગ માટેના કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે આર્ટિકલ એ અને આર્ટિકલ એન ક્યારે વપરાય. તો વિદ્યાર્થી મિત્રો, સાવ સરળ રીતે યાદ રાખવાનું છે કે આપણે જે શબ્દ વાંચીએ એનો પ્રથમ અક્ષર જો કક્કામાં આવતો હોય, એટલે ક ખ ગ ઘ એમ જ્ઞ સુધીનો કક્કો બોલીએ અને વચ્ચે આવી જાય તો આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરવાનો. જેમ કે પેન આપેલું હોય તો પેનમાં આપણે પ ધ્યાનમાં લેવાનો છે, પે ધ્યાનમાં લેવાનું નથી. તો પ તો આપણા કક્કામાં આવી જાય છે, ધ ન પ ફ, એટલે વચ્ચે પ આવી ગયો તો પ કક્કામાં આવે છે તો પેન આગળ આર્ટિકલ એ મુકાય. હવે એન આર્ટિકલ ક્યારે મૂકવાનો છે? તો શબ્દ વાંચીએ અને પહેલો અક્ષર કક્કામાં ન આવે, એટલે કે અ આ ઈ ઉ એ ઓ આવા કોઈ અક્ષર હોય, શબ્દ વાંચો અને પહેલો અક્ષર આવો કોઈ અક્ષર આવે અ આ ઈ ઉ એ, તો આવા શબ્દની આગળ આર્ટિકલ એન મૂકવાનો. જેમ કે એલિફન્ટ, તો એ અથવા આ એલિફન્ટમાં એ આવ્યો તો એ આપણા કક્કામાં, એટલે ક ખ ગ ઘ એમ જ્ઞ સુધીનો કક્કો બોલીએ તો એમાં વચ્ચે ક્યાંય એ આવતો નથી, એટલે એલિફન્ટ આગળ આપણે એન આર્ટિકલ મૂકીશું. હવે આપણે જોઈએ આર્ટિકલની બધી ખાલી જગ્યાઓ અને આપણે જોઈએ કે એમાં શું જવાબ આવશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. ધીસ ઇઝ ખાલી જગ્યા એપલ. તો અહીંયા એપલ આપેલું છે એટલે શબ્દનો પ્રથમ અક્ષર એ, તો એ કક્કામાં આવતો નથી, તો કક્કામાં નથી આવતો એટલે આર્ટિકલ એન આવશે. એટલે પહેલી ખાલી જગ્યાનો જવાબ આર્ટિકલ એન. બીજો પ્રશ્ન જોઈએ. આઈ હેવ ખાલી જગ્યા બાયસિકલ. તો આપણે બોલ્યા બાયસિકલ. બાયસિકલનો પહેલો અક્ષર બા, એટલે આપણે બ ધ્યાનમાં લઈશું. તો બ તો કક્કામાં આવે જ છે, ધ ન પ ફ બ ભ, એટલે બ આવી ગયો. તો બ તો આપણા કક્કામાં આવી ગયો એટલે આર્ટિકલ એ મૂકવાનો. એટલે બીજી ખાલી જગ્યાનો જવાબ આર્ટિકલ એ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. સી ઇઝ ખાલી જગ્યા એન્જિનિયર. તો પ્રથમ અક્ષર એ, શબ્દ છે એન્જિનિયર, તો એનો પ્રથમ અક્ષર એ. હવે એ તો આપણા કક્કામાં નથી આવતો એટલે આર્ટિકલ એન મૂકશું. ચોથો પ્રશ્ન જોઈએ. હી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન. ઘણા વિદ્યાર્થીઓ આને હોનેસ્ટ વાંચે છે, હરણના હ થી વાંચે છે આને, પરંતુ ઓનેસ્ટ વંચાય ઓ. તો હવે ઓનેસ્ટનો પ્રથમ અક્ષર ઓ છે, ઓ આપણા કક્કામાં નથી આવતો એટલે આર્ટિકલ એન આવશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. આઈ સો ખાલી જગ્યા એલિફન્ટ ઇન ધ ઝૂ. એલિફન્ટ તો હમણાં આપણે શરૂઆતનું ઉદાહરણમાં જ સમજી ગયા, એલિફન્ટ એટલે પ્રથમ અક્ષર એ આપણા કક્કામાં નથી આવતો એટલે આવશે આર્ટિકલ એન. હવે પછી જોઈએ છઠ્ઠો પ્રશ્ન. ગીવ મી ખાલી જગ્યા 1 રૂપી કોઈન. તો અહીંયા આપણે બોલ્યા 1 રૂપી કોઈન, 1, તો 1માં પહેલો અક્ષર વ, તો વ તો આપણા કક્કામાં આવે જ છે એટલે અહીંયા જવાબ થશે આર્ટિકલ એ. સાતમો પ્રશ્ન. માય બ્રધર ઇઝ ખાલી જગ્યા ડોક્ટર. ડોક્ટરનો પ્રથમ અક્ષર ડો, એટલે કે ડ ધ્યાનમાં લેવાનો. ડ તો આપણા કક્કામાં આવે જ છે એટલે આર્ટિકલ એ જવાબ થશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. ઇટ ઇઝ યુનિક આઈડિયા. યુનિક આઈડિયા તો પ્રથમ અક્ષર થશે યુ, તો યુ આપણા કક્કામાં આવે છે, યુનો તો ય, તો ય તો આપણા કક્કામાં આવે જ છે એટલે અહીંયા આપણો સાચો જવાબ છે એ આર્ટિકલ. પછી જોઈએ પ્રશ્ન 9. ધેર ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા ઇન ધ બેગ. અમ્બ્રેલા તો પ્રથમ અક્ષર અ આપણા કક્કામાં નથી, એ સ્વરમાં ગણાય, અ આ ઈ બધું, તો એવું આવતું હોય તો આર્ટિકલ એન. એટલે અહીંયા 9મા પ્રશ્નની ખાલી જગ્યામાં આર્ટિકલ
એન જવાબ થશે. 10મું જોઈએ. હી ઇઝ ખાલી જગ્યા યુનિવર્સિટી સ્ટુડન્ટ. યુનિવર્સિટી એટલે કે યુ, તો યુ નો થાય ય. ય આપણા કક્કામાં આવે છે બ ભ મ ય. ય આપણા કક્કામાં આવી ગયો એટલે અહીંયા આપણો જવાબ થશે આર્ટિકલ એ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. આઈ વિલ બી બેક ઇન ખાલી જગ્યા અવર. આને હવર ન વંચાય, હ થી વાંચવાનું નથી. હરણના હ થી વાંચવાનું નથી આપણે. આને અવર વાંચવાનું છે, અજગરના અ થી. તો અ તો આપણા કક્કામાં નથી એટલે આર્ટિકલ એન આવશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. ધીસ ઇઝ ખાલી જગ્યા ઇઝી ટાસ્ક. ઇઝી એટલે ઈ તો આપણા કક્કામાં નથી એટલે અહીંયા જવાબ આવશે આર્ટિકલ એન. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. સી બોટ ખાલી જગ્યા એક્સપેન્સિવ વોચ. એક્સપેન્સિવ એટલે એ તો આપણા કક્કામાં નથી એટલે જવાબ આવશે આર્ટિકલ એન. હવે જોઈએ પ્રશ્ન નંબર 14. હી ઇઝ ખાલી જગ્યા ઇન્ડિયન. ઇન્ડિયન એટલે પ્રથમ અક્ષર ઈ આપણા કક્કામાં નથી એટલે આવશે આર્ટિકલ એન. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 15. આઈ સો ખાલી જગ્યા આઉલ ઓન ધ ટ્રી. આઉલ એટલે પ્રથમ અક્ષર આ આપણા કક્કામાં નથી એટલે આપણો સાચો જવાબ છે આર્ટિકલ એન. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 16. ઇટ વોઝ ખાલી જગ્યા હિસ્ટોરિક ઇવેન્ટ. હિસ્ટોરિક એટલે પ્રથમ અક્ષર હી એટલે આપણે ધ્યાનમાં લેવાનો હ તો આપણા કક્કામાં આવે છે એટલે અહીંયા આપણો સાચો જવાબ છે આર્ટિકલ એ. 17મો પ્રશ્ન. માય ફ્રેન્ડ ઇઝ ખાલી જગ્યા MLA. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, MLA તો આપણે વાંચીએ છીએ એમ. તો પ્રથમ અક્ષર એ કક્કામાં નથી આવતો એટલે આર્ટિકલ એન. 18મો પ્રશ્ન. આયર્ન ઇઝ ખાલી જગ્યા યુઝફુલ મેટલ. યુઝફુલ યુ એટલે પ્રથમ અક્ષર ય તો આપણા કક્કામાં આવે છે એટલે જવાબ થાય આર્ટિકલ એ. હવે જોઈએ પ્રશ્ન નંબર 19. વી સ્ટેડ એટ ખાલી જગ્યા હોટેલ. તો હોટેલ એટલે પ્રથમ અક્ષર હો પણ આપણે જોવાનું હરણનો હ તો આપણા કક્કામાં આવે છે એટલે આર્ટિકલ એ. 20મો પ્રશ્ન જોઈએ. પ્લીઝ વેઇટ ફોર ખાલી જગ્યા મિનિટ. મિનિટ એટલે પ્રથમ અક્ષર મી તો એટલે આપણે જોવાનો મ તો આપણા કક્કામાં આવે છે એટલે કે આર્ટિકલ એ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે આર્ટિકલનો ઉપયોગ અક્ષર એટલે કે એ ઈ આઈ ઓ યુ જોઈને નહીં પણ તેના ઉચ્ચાર જોઈને કરવો જોઈએ. જો ઉચ્ચાર ગુજરાતી સ્વર એટલે અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ જેવો હોય તો આર્ટિકલ એન વપરાય. એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણે શબ્દ કેવી રીતે વાંચીએ છીએ એના ઉપરથી કયો આર્ટિકલ મૂકવો એ નક્કી કરવાનું છે. શબ્દના લખાણમાં પ્રથમ અક્ષર કયો છે એને આધારે નહીં. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે આપણે શબ્દ વાંચીએ અને પ્રથમ અક્ષર ક ખ ગ ઘ એવી રીતે જ્ઞ સુધીનો જે આપણો 34 અક્ષરનો કક્કો છે ત્યાં સુધીમાં આવી જાય તો આપણે આર્ટિકલ એ મૂકશું. પરંતુ જો પ્રથમ અક્ષર અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ આવો કોઈ પ્રથમ અક્ષર હોય તો આર્ટિકલ એન વાપરવાનો છે. વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
જય હિન્દ, જય ભારત.